ગુજરાતમાં અત્યારે લોકસભાની ચૂંટણી માટે સ્લોગનો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે। બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેન બનાસની ગેનીબેનના સ્લોગન સાથે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। તેવામાં ફરી એક વખત તેમણે એક નવું સ્લોગન આપ્યું છે, તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની બેઠક માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ઝંઝાવાતી પ્રચાર દરેક ઉમેદવારે ચાલુ કરી દીધો છે। અત્યારે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં સૌથી હાઈ વોલ્ટેજ ડ્રામા ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યા છે, કેમ કે તેમની પાર્ટીના કાર્યકરો સતત તેમના જે ઉમેદવાર છે તેમનો વિરોધ કરી રહ્યા છે અને ઉમેદવાર બદલવાની વાત પણ કરી રહ્યા છે। તેમાં રાજકોટ બેઠકના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમણે પણ એક નિવેદને ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે અને સતત તેમના વિરુદ્ધમાં પૂતળા દહન થઈ રહ્યું છે અને તેમનો વિરોધ પણ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે। તેમાં સૌથી ચર્ચાસ્પદ જે બેઠક છે તે બનાસકાંઠા બેઠક છે। આ બનાસકાંઠા બેઠકના જે વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, તેઓને કોંગ્રેસે લોકસભા માટે ઉમેદવાર બનાવ્યા છે। આ ગેનીબેન ઠાકોર પોતાનો ચૂંટણી પ્રચાર ખૂબ ઝંઝાવાતી રીતે કરી રહ્યા છે, ગામડાઓમાં પહોંચે છે, લોકો સાથે વાત કરી રહ્યા છે। તેમાં પાલનપુરનું જે મોટા ગામ છે ત્યાં પણ આજે તેમણે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું અને તેમણે એક નવું સૂત્ર પણ આપ્યું છે। તેમણે શું વાત કરી તે આપ સાંભળો। એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા, એ પૈકીનું ઉદાહરણ છે। અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય, એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે। જે પ્રકારે બનાસકાંઠા બેઠકમાં ગેનીબેન ઠાકોર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે, બનાસ જે ડેરી છે તેને લઈને તેઓ આડકતરી રીતે પ્રહાર કરી રહ્યા છે। બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, તેને લઈને ખેડૂતો કોઈ પણ પ્રકારના ભોળવાઈ ના જાય અને વોટને લઈને તે વાત કરી રહ્યા છે। તેવામાં આજે એમણે લોકશાહી બચાવવાની વાત કરી। કોઈ પણ ઉમેદવાર હોય, પરંતુ હું લોકશાહી માટે કામ કરીશ અને હું ગરીબની દીકરી છું અને મારા જે બૂથનો ખર્ચો છે તે ગ્રામજનોએ ઉઠાવ્યો છે। આવી તેમણે આજે પાલનપુરની મોટા ગામે જાહેર સભામાં જે સંબોધન કર્યું તેમાં વાત કરી। જોઈએ હવે ગેનીબેન ઠાકોર બીજા કયા નવા પ્રકારના સ્લોગન આપે છે અને તેમની ચૂંટણીનો પ્રચાર પણ કેવો રહે છે। જો તમને આ પ્રકારના સમાચાર અને અહેવાલ પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।